જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અમેરિકા ખાતે NCSL એટલે કે રાજ્યના પ્રતિનિધિઓની નેશનલ કોન્ફરન્સમાં ભાગ લેવા ગત સપ્તાહમાં ગયા ત્યારે ત્યાં આવેલા રોબિન્સવિલે ખાતેના અક્ષર મંદિરમાં દર્શન કર્યા અને વિદેશોમાં પણ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓનું ગૌરવ આ રીતે જાળવવા માટે સંજયભાઈએ આનંદ વ્યક્ત કર્યો. આવો જાણીએ શું છે વિગત. જય સ્વામિનારાયણ. આજે ભારત દેશ છોડી અને 7 સમુદ્ર પાર આપણે જે રીતે વાત કરી છે એ આજે અમેરિકાના ધરતી ઉપર અક્ષર મંદિર રોબિન્સવિલની અંદર આજે અક્ષર મંદિરની મુલાકાત વિઝિટ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવાનો આજે તે એક સદભાગ્ય પાપ થયું છે. અને આર્કિટેક્ચરની દુનિયાની અંદર આપણે જોઈએ તો જે રીતે દુનિયા આધુનિકતાથી જઈ રહી છે, એક ડિઝાઇનથી જઈ રહી છે, ત્યારે અક્ષર મંદિરનું જે વિઝિટ કરી, એમની મુલાકાત કરી, ત્યારે આપને એમ લાગે કે આર્કિટેક્ચર લેવલનું એક જે લિમિટ છે એ ક્રોસ કરી અને આ મંદિર જે બનાવવામાં આવ્યું છે. અને મંદિર ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે, પણ સાથે સનાતન ધર્મના દરેક ઋષિ હોય, દરેક મંદિરો હોય, દરેક ભગવાન હોય, એમની વાત, એમની મૂર્તિ અને આખી ગીતા હોય, મહાભારત હોય, રામાયણ હોય, શિવ હોય, આ એમની એક અદ્ભુતતા આખા મંદિરની અંદર જે પ્રસ્થાપિત કરવામાં આવી છે, ત્યારે એવું લાગે કે આખો દેશ, ભારત દેશની જે સનાતન પરંપરા છે, જે ઋષિ પરંપરા છે, એને જીવિત કરવાનું કામ આજે અમેરિકાની ધરતી ઉપર અક્ષર પુરુષોત્તમ મહારાજ એટલે કે આજે જે પ્રમુખ સ્વામી મહારાજનું એક સ્વપ્ન હતું, એ સ્વપ્ન આજે પૂરું થઈ ગયું છે અને એક સનાતન ધર્મને જીવિત રાખવાનું કામ આ મંદિર આ દેશની અંદર કર્યું છે. ત્યારે ખરેખર આજે આ મંદિરમાં ભગવાન સ્વામીના દર્શન કરવાનું અને જે એક કલા અને ભારતીય સંસ્કૃતિને જીવિત કરવાનું કામ છે, એ ખરેખર હું આજે ધન્યતા અનુભવું છું. જય સ્વામિનારાયણ.